તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું તમારું અમારી એકેડેમીની અંદર. હવે આજના વિડીયોની અંદર આપણે ફંડામેન્ટલ એનાલિસિસનો જો સૌથી મેઇન ટોપિક છે જેને કહેવાય છે બેલેન્સ શીટ, એની ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે. પણ એના પહેલાં હું તમને રિકમેન્ડ કરીશ કે અગર તમે આના પહેલાંનો વિડીયો નહીં જોયો જેની અંદર મેં ડિસ્કસ કર્યું હતું કે ફંડામેન્ટલ એનાલિસિસ શું છે, કઈ રીતે કરાય છે અને એની ઇમ્પોર્ટન્સ શું છે, તો તમે સ્ટાર્ટિંગમાં એ વિડીયો જોઈ લો, પછી તમે આ વિડીયોને કન્ટિન્યુ કરી શકો છો. કેમ કે અગર તમે એ વિડીયો નહીં જુઓ ને તો આ વિડીયોમાં જે હું તમને બતાવીશ ને એ તમને બરાબર રીતે ખબર નહીં પડે. તો સ્ટાર્ટિંગમાં તમે એ વિડીયો જુઓ, પણ અગર તમે એ વિડીયો જોઈ લીધો છે તો તમે આ વિડીયોને કન્ટિન્યુ રાખી શકો છો. હવે આજનો જે વિડીયો છે એ ટોટલી બેલેન્સ શીટ ઉપર રહેવાનો છે. તો હવે છે ને બેલેન્સ શીટ શું છે મારા ભાઈ? જો બેલેન્સ શીટ એવું એક સ્ટેટમેન્ટ છે જે આપણાને બતાવે છે કે જે કંપની છે એની જોડે કેટલા એસેટ છે, એની પાસે કેટલી લાયબિલિટી છે. હવે જો એસેટ શું હોય ને લાયબિલિટી શું હોય? હવે જો એસેટ શું હોય કે એસેટ એવી વસ્તુ છે કે જે આપણાને પૈસા કમાઈને આપે છે અને લાયબિલિટી એવી વસ્તુ છે જે આપણા જોડેથી પૈસા લઈને જાય છે. તો હવે લાયબિલિટીનું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ પણ વસ્તુ અગર આપણે ઈએમઆઈ પર લઈ આવીએ છીએ તો આપણે જે પ્રોડક્ટ છે જેની સ્પેસિફિક પ્રાઇસ છે એનાથી વધારે પૈસા આપણે એને આપી દઈએ છીએ. તો આ આપણે શું કરીએ છીએ કે આપણા પૈસાની આ આપણી માટે એક લાયબિલિટી છે કે કોઈ એક પ્રોડક્ટ માટે આપણે વધારે પૈસા એને આપીએ છીએ, કાં તો કોઈ બી એવી પ્રોડક્ટ જે આપણી પાસેથી વધારે પૈસા લઈને જાય, જેનું આપણે કામ જ ના હોય એવી પ્રોડક્ટ આપણે લઈએ અને એની ઉપર પૈસા બગાડીએ, એ બધી વસ્તુ આપણી માટે લાયબિલિટી છે. અને એસેટ શું હોય કે આપણે કોઈ એવી વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જે આપણાને પૈસા કમાઈને આપે છે. જેવી રીતે આજે કોઈ આપણું ઘર છે એને આપણે રેન્ટ પર આપી દઈએ છીએ તો એ ઘર આપણાને પૈસા કમાઈને આપે છે, તો એ આપણી માટે છે ને એસેટ છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે બેઝિકલી લાયબિલિટી શું હોય છે અને એસેટ શું હોય છે. તો હવે આપણે જોઈએ કે જે બેલેન્સ શીટ છે એના જે સૌથી મેઇન ટોપિક્સ છે એ શું છે. તો જે સૌથી પહેલું જે ટોપિક આવે છે ને એ આવે છે ઇક્વિટી કેપિટલ. હવે જ્યારે પણ તમે બેલેન્સ શીટ રીડ કરશો કોઈ પણ કંપનીની તો જે સૌથી પહેલી વસ્તુ તમને જોવા મળશે એ ઇક્વિટી કેપિટલ હશે. હવે ઇક્વિટી કેપિટલનો મતલબ શું છે મારા ભાઈ? તો જો ઇક્વિટી કેપિટલનો મતલબ છે કે જ્યારે પણ કોઈ નવી કંપની હોય, એ નવી કંપની પોતાને એનએસસી અને બીએસસીમાં લિસ્ટ કરવા આવે ને ત્યારે એ પોતાનો આઈપીઓ નીકાળે. આઈપીઓનો મતલબ હોય ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. જ્યારે કોઈ પણ નવી કંપની આવે ત્યારે એ પોતાનો આઈપીઓ લઈને આવે. તો એ આઈપીઓની અંદર જેટલા બી લોકો પોતાના ઇન્વેસ્ટમેન્ટ કરે પૈસા, એ જે ટોટલ પૈસા હોય ને એને કહેવાય ઇક્વિટી કેપિટલ. એટલે કે આઈપીઓ કેટલો મોટો આવ્યો છે, કેટલા પૈસાનો આઈપીઓ આવ્યો છે, એ પૈસાને કહેવાય ઇક્વિટી કેપિટલ. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ઇક્વિટી કેપિટલ શું હોય છે. હવે જે બીજો ટોપિક આવે ને મારા ભાઈ એ હોય રિઝર્વ. હવે આ જે રિઝર્વ વસ્તુ છે ને એ તમને નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે રિઝર્વ શું હોય. અને આ વસ્તુ આપણે ઘરે બી કરતા હોઈએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું. આજે આપણે દરરોજ કે દર મહિને થોડા થોડા પૈસા સેવ કરતા હઈશું એવું વિચારીને કે આગળ જઈને કોઈ પણ કન્ટેન્જન્ટ લાયબિલિટી આવી જાય આપણી ઉપર. કન્ટેન્જન્ટ લાયબિલિટીનો મતલબ કે કોઈ અચાનક આપણી ઉપર ખતરો આવી જાય તો આપણે એ પૈસાને એની માટે યુઝ કરી શકીએ. તો આપણે બી જનરલી આવી રીતે સેવિંગ કરતા હોઈશું આપણા પૈસાની કે ભાઈ કાલે ઉઠીને અગર કશું બી થઈ જાય અમારી સાથે, અમારી પાસે પૈસા હોય ને તો અમે એને પ્રોબ્લેમને સોલ્વ કરી શકીશું. તો આ જે હોય રિઝર્વ, આ બધું છે ને કંપની બી કરતી હોય. કેમ કે કંપનીને ખબર છે કે ભાઈ કાલે ઉઠીને શું થશે એ એમના હાથમાં નથી. એટલે એવી વસ્તુઓ માટે કે જે આપણા હાથના કંટ્રોલમાં નથી એવી વસ્તુઓ માટે કંપની બી રિઝર્વ કરતી હોય. કે આજે કોઈ મેન્યુફેક્ચરિંગની કંપની છે તો હવે એમને થોડી ખબર છે કે કાલે ઉઠીને એમની કોઈ યુનિટ પર આગ લાગી જશે. તો આ બધી જે કન્ટેન્જન્ટ લાયબિલિટી આવે, અચાનક ખતરા જે આવે, એના માટે જે બી કંપનીઝ છે ને એ પોતાના થોડાક પૈસા રિઝર્વ કરતી હોય. હવે અહીંયા છે ને એક મસ્ત વસ્તુ તમને સમજાવું. અગર કોઈ કંપની છે એનું રિઝર્વ દર વર્ષે વધતું જાય છે ને તો આમાં એક ડિફોલ્ટ છે. હવે ડિફોલ્ટ શું છે હું તમને સમજાવું કે આજે કોઈ કંપની છે જેનું દર વર્ષે રિઝર્વ વધતું જાય છે, એનો મતલબ છે કે દર વર્ષે થોડું થોડું છે ને પૈસા સેવ કરતી જાય છે. હવે આનો મતલબ શું છે એક નેગેટિવ કે આજે તમે વિચારો કે કોઈ કંપનીનું દર વર્ષે રિઝર્વ વધતું જાય છે એટલે કઈ કંપની જે છે એ દર વખતે થોડા થોડા પૈસા ભેગા કરતી જાય છે તો એની છે ને કોઈ જરૂર હોતી નથી. કારણ કે એટલા બધા પૈસાની રિઝર્વ કરવાની જરૂર કોઈ હોતી નથી. આની પાછળનું કારણ શું છે કે આજે મોંઘવારી તમને ખબર છે કે દર વર્ષે 6%, 7%થી વધી રહી છે. તો અગર કંપની પોતાનું રિઝર્વ વધારે કરતી જાય છે તો આની પાછળ એક આ ડિફોલ્ટ છે કે ભાઈ એના જે પૈસા છે ને એની વેલ્યુ ધીમે ધીમે ઘટવા લાગશે. તો આપણે જે પૈસા કંપનીને આપીએ છીએ ને એની વેલ્યુ ધીમે ધીમે ઘટવા લાગશે. એ કંપની વધારે પૈસા રિઝર્વ કરે છે. તો આનો મતલબ એક બીજો બી હોઈ શકે કે કંપની પોતાના બિઝનેસમાં એ પૈસાને લગાવી જ નહીં શકતી, કોઈ એને એસેટ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી જ નહીં શકતી. આની પાછળનું કારણ આ છે કે અગર કોઈ કંપની વધારે રિઝર્વ કરી રહી છે
તો એનો મતલબ છે કે ભાઈ એ જે પૈસા છે એની વેલ્યુ ધીમે ધીમે ઘટતી જવાની છે. તો એક કંપની માટે આ જરૂરી છે કે કંપની કાં તો પોતાના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે, કાં તો બીજા કોઈ એસેટ ક્લાસની અંદર ઇન્વેસ્ટ કરી દે. તો આ એક ડિફોલ્ટ છે જેને આપણે ધ્યાનમાં રાખવાનું કે અગર કોઈ કંપનીનું રિઝર્વ છે એ વધતું જાય છે તો એની માટે આપણે એક ક્વેશ્ચન માર્ક મૂકવાનો કે ભાઈ કેમ આનું જે રિઝર્વ છે એ વધતું જાય છે. તો આ હતો બીજો ટોપિક. હવે જે ત્રીજો ટોપિક છે એ છે બોરોઇંગ્સ. બોરોઇંગ્સનો મતલબ શું હોય કે ઉધારી. ઉધારી હવે કંપની બેંક જોડેથી લઈ શકે. તો હવે બોરોઇંગ્સ જે છે ને એ બે ટાઈપ્સની હોય છે. એક હોય શોર્ટ ટર્મ બોરોઇંગ્સ અને એક હોય લોંગ ટર્મ બોરોઇંગ્સ. શોર્ટ ટર્મ બોરોઇંગ્સ એવી બોરોઇંગ્સ હોય, એવા ઉધારી હોય કે ભાઈ એને એક વર્ષની અંદર જ બધું કમ્પ્લીટ કરવાનું છે વ્યાજ સાથે. એટલે આજે કોઈ બોરિંગ કંપની લીધી છે શોર્ટ ટર્મ બોરિંગ, તો આની રેસ્પોન્સિબિલિટી છે કે એને વ્યાજ સાથે બેંકને ફરીથી ચૂકતા પૈસા કરી દે. તો આ હોય શોર્ટ ટર્મ બોરિંગ્સ. હવે લોંગ ટર્મ બોરિંગ્સ એવી બોરિંગ્સ હોય, એવી ઉધારી હોય કે ભાઈ એક વર્ષ પછી બી કંપની કરી શકે છે. તો હવે તમને ખબર પડી હશે કે બોરિંગ્સ શોર્ટ ટર્મ બી હોય છે અને લોંગ ટર્મ બી હોય છે. હવે બોરિંગ્સ અગર કોઈ કંપનીની વધતી જાય છે ને તો એ કંપની માટે એક સવાલ ઉઠાવવા જેવી વસ્તુ છે કે અગર કોઈ કંપનીની બોરિંગ વધતી જાય છે અને એની જે સેલ્સ અને પ્રોફિટથી વધી નથી રહ્યું તો આપણે એ કંપની ઉપર સવાલ ઉઠાવી શકીએ છીએ. તો આ વસ્તુ બી તમારે બોરિંગ ચેક કરતી વખતે ધ્યાનમાં રાખવાની કે જે કંપનીની બોરિંગ છે એ દર વર્ષે વધી રહી છે કે ઘટી રહી છે. અગર ઘટી રહી હોય તો એ તો બહુ સારી કંપની છે, બટ અગર વધી રહી હોય તો આપણે એ બી ચેક કરવાનું કે કંપનીનું જે પ્રોફિટ અને સેલ્સ છે એ વધી રહી છે કે નહીં વધી રહી. તો હવે તમને જે થર્ડ ટોપિક છે એ બી ખબર પડી ગયો હશે બોરોઇંગ્સનો. જે ચોથો ટોપિક આવે ને એ છે મારા ભાઈ લાયબિલિટી. હવે લાયબિલિટી જે રીતે મેં તમને ઉપર સમજાવ્યું, આગળ સમજાવ્યું કે કોઈ એવી વસ્તુ જે આપણી જોડેથી પૈસા લઈને જાય, તો હવે લાયબિલિટી બી બે વસ્તુની હોય છે, બે ટાઈપની હોય છે. એક હોય કરંટ લાયબિલિટી અને એક હોય નોન કરંટ લાયબિલિટી. આ જે કરંટ અને નોન કરંટ છે ને એ બી ઉપરવાળા જેવું જ છે કે શું કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. તો કરંટમાં એવું હોય કે જે બી કંપની જોડે લાયબિલિટી હોય એ કંપની એક વર્ષની અંદર જ પે આઉટ કરી દેવાની છે. હવે આપણા બધાના માઇન્ડમાં બહુ બધા ક્વેશ્ચન આવતા હશે. એક ક્વેશ્ચન આવતો હશે કે બોરોઇંગ્સ અને લાયબિલિટીમાં શું ડિફરન્સ હોય છે? દેખાવ પરથી તો એક જેવું જ લાગે છે. તો જો બોરોઇંગ્સ શું છે કે કોઈ ઉધારી છે, પૈસાની ઉધારી છે, બટ લાયબિલિટીમાં શું આવે કે કોઈ કંપનીએ રો મટીરિયલ મંગાવ્યું છે, એ રો મટીરિયલવાળાને પૈસા આપવાના બાકી છે. એ જે કંપની ટ્રેડ મંગાયા છે, જે સ્ટોક કહેવાય છે, એ મંગાયા છે, તો એના પૈસા આપવાના, જે રો મટીરિયલવાળાને એના પૈસા આપવાના બાકી છે, એ બધું લાયબિલિટીની અંદર આવતું હોય છે. તો હવે લાયબિલિટી આપણે સમજી લીધું. હવે આપણે જોઈએ એસેટ બાજુ. હવે એસેટમાં શું હોય મારા ભાઈ કે જો એસેટ જે તમને ઉપર સમજાવ્યું કે આપણાને કોઈ વસ્તુ પૈસા કમાઈને આપતી હોય તો આપણે એસેટની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે કંપની છે જેના એસેટ વધી રહ્યા છે તો એ કંપની માટે બહુ સારી વસ્તુ છે. જેનો મતલબ શું થાય છે કે કંપની જે પણ કામ કરે છે, જે પણ બિઝનેસ કરે છે, એમાંથી બહુ સારા પૈસા ભેગા કરી રહી છે, જેનાથી એ બીજા બધા એસેટ ક્લાસમાં બી ઇન્વેસ્ટ કરી રહી છે. તો જ્યારે પણ કોઈ કંપનીનું એસેટ તમને વધતું દેખાય તો એ કંપની માટે એક પ્રોફિટેબલવાળી વસ્તુ છે કે આપણે એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી શકીએ છીએ. બટ આ એક જ પોઈન્ટ નથી કે ભાઈ ખાલી એનું એસેટ વધતું હોય તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું. બીજા બધા બહુ બધા પોઈન્ટ્સ આવે છે જે આપણે ચેક કરવાના હોય છે. એ અને આગળ આપણે એ બધું વસ્તુ ડિસ્કસ કરવાના છે. તો એસેટ કોઈ કંપનીનું વધતું હોય ને તો એ કંપની માટે સારી વસ્તુ છે. તો હવે આજના વિડીયોમાં તો આપણે જોયું કે ભાઈ બેલેન્સ શીટ શું હોય છે અને આપણે બહુ બધા ટોપિક્સ એના ડિસ્કસ કર્યા કે ઇક્વિટી કેપિટલ શું છે, રિઝર્વ શું છે, બોરિંગ શું છે, લાયબિલિટી શું છે, એસેટ શું છે. હવે આ આપણે જોયું કે બેલેન્સ શીટનું સ્ટ્રક્ચર શું હોય છે. હવે અગર તમે પણ કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને તો ગૂગલ પર જઈને સર્ચ કરજો કે ભાઈ અગર તમે રિલાયન્સમાં ઇન્વેસ્ટ કર્યું છે તો રિલાયન્સની બેલેન્સ શીટ, તો અને ત્યાં તમે જોજો કે આ બધી વસ્તુઓ એ કંપનીમાં કઈ રીતે ચાલી રહી છે. તો તમે જે પૈસા જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય ને એનું તમને થોડુંક નોલેજ મળે. તો જેવી રીતે મેં કીધું કે ગૂગલ પર જઈને સર્ચ કરજો કે ભાઈ રિલાયન્સની બેલેન્સ શીટ, તો જે પાછળનું ડાટા છે, ગયા ક્વાર્ટરનું ડાટા છે એ તમને મળી જશે. અને બીજી વસ્તુ કે જો આ જે પણ બેલેન્સ શીટ હોય છે ને, જે પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હોય છે ને, એ બધી કંપની દર 3 મહિનાની અંદર પબ્લિશ કરતી હોય છે. જે 3 મહિનાને ક્વાર્ટર કહેવાય ઇંગ્લિશમાં, તો એ દર ક્વાર્ટરની અંદર કંપની પબ્લિશ કરતી હોય છે. તો તમને અગર આજે તમે સર્ચ મારશો તો જે તમારું પાછળના મહિનાનું ક્વાર્ટર હતું ને એની બેલેન્સ શીટ તમને મળી જશે જોવા માટે. તો ગૂગલ પર જઈને સર્ચ મારજો કે જે કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ કંપનીની પોઝિશન શું છે અત્યારે, એની ઉપર કેટલો કરજો છે, એની ઉપર કેટલી ઇક્વિટી એને લીધી હતી, એની ઉપર કેટલી લાયબિલિટી છે, અસેટ છે. તો આ બધી વસ્તુ સર્ચ કરજો જેનાથી તમે પોતાની જે કંપની છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની ઉપર થોડો વધારે આઈડિયા આવે. અને આજે આપણે ડિસ્કસ કરી બેલેન્સ શીટ. હવે આના પછીના જે ટોપિક આવવાના છે એ બી ફંડામેન્ટલ એનાલિસિસના આપણે ડીપમાં જ જઈશું. તો અગર હજુ બી તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યો મારા ભાઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ જે બધા ટોપિક છે ને એ તમને તમારી ભાષામાં કશે બી જોવા નહીં મળે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમારી આવાવાળી જે સિરીઝ છે એ તમારાથી છૂટી ના જાય. અને અગર તમને આ બધા વિડીયોઝ ગમે છે
અગર તમને આવા વિડીયોઝ ગમે છે કે સ્ટોક માર્કેટ ઉપર મારે શીખવું છે, મારે ઇન્વેસ્ટમેન્ટ ઉપર શીખવું છે, મારે ફાઇનાન્સ ઉપર શીખવું છે, તો નીચે કમેન્ટમાં ઇન્ટરેસ્ટ લખી દેજો, જેનાથી મને ખબર પડે કે આગળ મારે વિડીયો કેવા કેવા બનાવવાના છે અને કયા કયા ટૉપિક પર બનાવવાના છે. અને અગર તમારાથી થાય તો નીચે ટૉપિક બી ડિસ્કસ કરી દેજો કે તમારે આના પછીના વિડીયોમાં કયા કયા ટૉપિક શીખવા છે, તો એ ટૉપિક ઉપર આપણે વિડીયો બનાવવાનું ટ્રાય કરીશું.